શ્રી ગણેશાય નમઃ. હરેકનો પ્રશ્ન છે, શું નરેન્દ્ર મોદી સાહેબ હેટ્રિક મારશે? અવશ્ય મારશે. એનું કારણ શું છે? રૂચક યોગ, લક્ષ્મી યોગ અને ગજ કેસરી યોગ, તદુપરાંત નીચ ભંગ રાજયોગ. નીચ ભંગ રાજયોગનો સીધો અર્થ છે શૂન્યથી પર્વત સુધીનું સફર મહેનતથી કરવું. નરેન્દ્ર મોદી સાહેબ ન કેવલ આવશે, મેજોરિટીથી આવશે, અને જે અપોઝિશન ઇન્ડિયા કરીને સામે છે એ કંઈ પણ કરી શકવાના નથી. સાથે સાથે નીતિશ કુમાર પણ કંઈ આમાં વધારે પ્રભાવ પાડી શકશે નહીં વિક્ટરીમાં. હા, મમતા બેનર્જી પોતાના સ્ટેટમાં જરૂરથી પાછા આવશે. તદુપરાંત નરેન્દ્ર મોદી સાહેબની કુંડલીમાં અમિત શાહ સાહેબની કુંડલી મળતા, એટલે કે સાથે કામ કરતા, પાછા નવા કાયદાઓ વિકાસના, બીપીએલ નીચે રહેતા લોકો માટે, સુરક્ષા માટે, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અને આ જે રામ મંદિર બનશે એનાથી પણ, અને તમામ બીજા દેશો સાથે પણ નરેન્દ્ર મોદી સાહેબ મંગલ અને ગુરુના કારણે એવી છબી ઊભી કરશે કે ઇન્વેસ્ટમેન્ટ આવશે. ઇન્વેસ્ટમેન્ટ આવશે એટલે બેરોજગારી દૂર થશે. પણ નરેન્દ્ર મોદી સાહેબે હેટ્રિક તો મારશે જ, પણ મોંઘવારી પર અંકુશ રાખવાની અત્યંત જરૂર છે, અને એક સ્માર્ટ ઇન્ડિયા આપને દેખાશે.